आने वाले लोकसभा चुनाव को ध्यान में रखते हुए जहां राजकीय पक्ष अपनी एड़ी चोटी का जोर लगाने के साथ संगठन को मजबूती के लिए जुड़ा है, तो वहीं आज वडोदरा शहर भाजपा प्रमुख तथा 2 विधायकों द्वारा 32,000 जितने मतदारों की सूची कलेक्टर को पेश करते हुए तमाम मतदार डुप्लीकेट होने की रजूआत की गई। आने वाले लोकसभा चुनाव को ध्यान में रखते हुए हर एक राजकीय पक्ष सक्रिय बना है। ऐसे में वडोदरा शहर भारतीय जनता पार्टी द्वारा लोकसभा चुनाव की तैयारियों को प्रारंभ करने के बीच आज कलेक्टर कचेरी में रजूआत करने पहुंचे थे। वडोदरा शहर भाजपा प्रमुख तथा विधायकों ने 31,000 से भी अधिक मतदारों की सूची तैयार की है, जिसमें ये तमाम मतदार डुप्लीकेट होने की रजूआत करते हुए कलेक्टर को आज आवेदन पत्र दिया गया। લોકસભાની ચૂંટણી 2024ના સંદર્ભમાં આજે વડોદરા શહેરના વહીવટીતંત્રને એક જાણ કરવા માટે માન્ય ધારાસભ્યશ્રીઓને સાથે રાખીને આજે રજૂઆત કરી છે। 31,000 કરતાં પણ વધારે મતદારો વડોદરાની 5 વિધાનસભામાં એવા છે જેમના નામ એક કરતાં વધારે જગ્યા પર લખેલા છે। 2 જગ્યા પર જ્યારે નામ લખેલા હોય ત્યારે પર્સન્ટેજમાં બહુ મોટો ફરક પડતો હોય છે। સાથે સાથે આવા મતદારો 2 જગ્યા પર મતદાન ન કરે જોવાની પણ જવાબદારી છે। ત્યારે પક્ષ તરીકે આજે આ રજૂઆત અમે કરી છે। જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટર સાહેબે બહુ જ હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે। અમને ચોક્કસ વિશ્વાસ છે કે જે યાદી અમારા ગુજરાતના પ્રદેશના અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબના મારફત અમને મળી છે અને જેની આજે ચકાસણી કર્યા પછી એમાં 31,000 જેટલા મતદારો 2 વખત એમના નામ નોંધાયેલા જોવા મળ્યા છે। ત્યારે એના સંદર્ભમાં વહીવટીતંત્ર યોગ્ય કાર્યવાહી કરે। વડોદરા જિલ્લાના 2 માન્ય ધારાસભ્યશ્રી અને શહેર ભાજપ પ્રમુખશ્રી દ્વારા આજે એક રજૂઆત આપવામાં આવી છે કે જેમાં વડોદરામાં કેટલાક લોકોના મતદાર યાદીમાં નામો 2 જગ્યાએ છે। આ માટે એમણે જે રજૂઆત અને માહિતી આપી છે એની ઈસીઆઈની ગાઈડલાઈન મુજબ ચકાસણી કરવામાં આવશે, નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે।